હા એ ભેરો અહીંયા આવો તો ભેરો એમ કરાય. તો પેલા છે ને ગાય નહોતી આવતી. પેલા આપણે નાના હોઈએ અને આમ બધામાં ગયા તો શરમ બહુ થાય આપણને. ચશોમતી કાનુડાને વારો કાનો માખણિયાનો સોર વાલે મારે ખાધા થોડા ને ટોળા ઝાઝા કાનો માખણિયાનો સોર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? પણ બધા મજામાં છે. આશા રાખો છો માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે મસ્ત મજાનો, અને આજે રોંઢે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે બાજુમાં સત્સંગ છે કે ને એટલે કાંઈ સમજાતું નહોતું. તો એ સત્સંગ તો ક્યારે પૂરો થાય? 6:30 એ પૂરો થાય, પણ ક્યાં સુધીમાં તો શું કરું, બ્લોગ સ્ટાર્ટ કરવો તો પડે જ તે. તો સત્સંગ શરૂ છે, મસ્ત ધૂન હાલે છે. મને પણ જવાનું મન થઈ જાય ને સત્સંગમાં જાય, કારણ કે સત્સંગ મને બહુ એટલે બહુ ગમે. મજા આવે આપણે કાનુડાની ધૂનું ગાવાની. અત્યારે કાનુડાની ધૂનું ગાય છે. એમ પપ્પા ક્યારના મને કહે છે જાતું એ કે ત્યાં વહી જાય એમ, પણ કોના ઘરે હોય ખ્યાલ નથી આપણને. આપણે શોપે થઈએ એટલે અહીંયા તો કોઈને ઓળખતા ન હોય, આપણે ઉપર નીચે બધા રહેતા હોઈએ. કોઈને ઘરે મસ્ત સત્સંગ કરે છે. તમને અવાજ આવતો એક ના આવતો, પણ હું સાંભળું છું. મસ્ત પડતાલ વાગે, કાનુડાના ગીત ગાય છે. તો કાંઈ નહીં, આજે છે ને આપણે એવું કરી કે હું તમને છે ને ધૂન મસ્ત મજાની આખી હું તમને ગાય અને બ્લોગમાં કહીશ. મને બહુ મજા આવે ધૂન ગાવાની, અને ધૂન મને ગમે હોતે ને. મને કાનુડાની ધૂન છે ને મારી ફેવરિટ ધૂન છે ને, હું તમને કે મારી ફેવરિટ કઈ રીતના છે, અને હું તમને ગાય અને સંભળાવી આપણે સત્સંગ પૂરો થાય ને પછી. કારણ કે અત્યારે તો આ મારી ધૂન ગાવ ને તમને નહીં સંભળાય, કારણ કે સત્સંગનો અવાજ આવે છે કે નહીં, એટલા માટે આપણે 6:30 સત્સંગ પૂરો થાય ને પછી 6:30-7 વાગે હું મસ્ત એકલી બેઠીશું ને ત્યારે મસ્ત ધૂન ગાઈ અને તમને સંભળાવી. પછી ખાસ કોમેન્ટ કરીને કહેજો કે મારી ધૂન તમને કેવી લાગી, અને એ ધૂન મારી કઈ રીતના ફેવરિટ છે ને એ પણ હું તમને કહે. તો સારું ફેમિલી, વાગી ગયા છે 6:30. સત્સંગ તો હજી કંઈ પૂરો થયો નથી, સત્સંગ શરૂ છે. અને મારે જવું છે શાકભાજી લેવા. શાકભાજીની લારી ભરાણી છે, તો હું શાકભાજી લઈ આવું, કારણ કે સાંજનું સવારનું ટિફિન શાક જોઈ. હમણાં રવિવારે આપણે 2-3 શાક લીધા હતા, ગુવાર, રીંગણા, ભીંડો અને બીજું શું લીધું હતું, દૂધી. 3 વસ્તુ લીધું હતું. તો એ શાક પૂરું થઈ ગયું છે. એકાદું શાક પડ્યું હોય કે શાક લઈ લઈએ, તો હાલો હું શાક લઈ આવું. મસ્ત કાંકડીને બાકડીને લેતા આવી, પછી તમને બતાવું કે હું શાક લઈ છું. શાક અહીં નજીક જ લેવા જવાનું છે, કે માર્કેટમાં આગું નથી, અહીંયા જ લારી ઊભી રહી ને આપણે શાક લેવા જવાનું છે. તો હાલો હું શાક લઈ આવું. હવે સારું, તો મસ્ત શાક લઈ આવીશું. હું લઈ ખબર, દૂધી, મસ્ત દૂધી છે, કાંકડી અને કોબી. મજાનું શાક આવી ગયું. કોબી મસ્ત તાજી છે, સરસ મંચુરિયન બનાવવાનું મન થઈ જાય એવી કોબી છે. મને કંઈ મંચુરિયન બનાવતા આવડતું નથી. મસ્ત કોબી છે, કેટલી સરસ છે. કોબી, કાંકડી અને દૂધી 3 શાક લઈ આવીશું. આ સ્લાડ માટે આવશે ને, અત્યારે ખાવી છે મારે હોતે ને, તો તેને કાંકડી ખાવી આવી જાઉં. પછી થોડી કાંકડી ખાઈને તો મજા આવી જાય, સારી લાગે કાંકડી એમ. તો કાંકડી ખાવાની છે આપણે, મસ્ત મીઠી મીઠી રાખશે. તો શાક હું લઈ આવી, દૂધી મસ્ત કૂણી અને સરસ સારી છે દૂધી. તો આ રીતના શાક લીધું છે ક્યાંક. દૂધી, કોબી ને કાંકડી અને કોબી આપણે સ્લાડમાં આવશે, અને એકાદું શાક પણ થઈ જાય કોબીનું. ફેન પપ્પા ખાતા નથી, પણ મને ફેનિલને અને અત્યંતાને અમને ભાવે એટલે બનાવી નાખશું. અને દાદાને તો રાત પાળી હોય કે નહીં, એટલે એને કાંઈ સવારમાં ખાવાનું ન હોય, ટિફિનમાં આપણે બનાવીશું કોબીનું શાક. અને અત્યારે કાંકડી ખાવાનું છે મારે સુધારીને મસ્ત જલજીરા નાખીને. તમે બધા આવી જાઓ કાંકડી ખાવા, ખાઈ લો. તો સારું ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો આપણે બહાર મારું કામ હતું તો હું જોતો, અને વિયેબો છું અત્યારે શોપે, અને હું આવ્યો તો હવે આને કાંક લેવા જવું છે અમારા ભેરુને. ભેરો જાય છે કાંક લેવા આવે, મારે એને પૂછવું જોઈએ તમે જાય લાય ક્યાં, કઈ બાજુ? તમે મને ભેરો કીધું? હા, એવું છે કે હા, ભેરો સારું ન લાગે? હે, નામ તો લેવું નથી મારે, બરાબર? અત્યારે પછી ભલે લઉં તો વાત અલગ રહી. અત્યારે હમણાં નામ તો નથી લેવું, બરાબર? નહીં, હજે નથી લેવું હમણાં. તો ભેરો સારું ન કહેવાય? હે, ભેરો તો સારું. તારે મન કહેવાય. શું કહેવાય ભેરો? એમ? હા, એ ભેરો અહીંયા આવો તો ભેરો એમ કરાય. તો હું પૂછું ભેરું ક્યાં એલા? મારે જવું ઘાસ બટન કરાવવા. બે બ્લાઉઝ સિવાય જાય ને, એક કાલ સીવું ને કાચ સીવું. તો ઘાસ બટન કરાવી રોજ એક સીવવાનું હોય. હમણાં એવું છે? બ્લાઉઝ ઓછા આવે છે. હા, તો અમારા ભેરું ગાજ બટન કરવા આવેલા. મને તો દાંત આવે. અને મેં જો વિડીયો કટ મારી ને, તો અહીંયા સત્સંગ શરૂ હતો. સત્સંગ પૂરો ક્યાં હતો? અહીં ઉપર હતો. એવું છે? એટલી મસ્ત ધૂનું ગાતા મને જવાનું મન થઈ ગયું. આપણે આ ખાતું હાલ અહીંયા ખાતામાં થોડો હોય તો એને ઉપર અહીંયા હાલતો એમ ને છે. એટલે આમાં હોય કામ કે ખાસ ખબર નથી કોની રૂમે હોય, પણ અહીં સંભળાતું હતું ને એટલે ખબર છે કે સત્સંગ શરૂ હતો. મને સત્સંગમાં એવું જવાનું મન થાય.
જવાય ને મને બહુ ધૂન આવડે હો. અને હું તમને જે વાત કરતી ને કે મને ધૂન આવડે, હું તમને ગાઈને બતાવી અને એ ધૂન મને કેમ ફેવરેટ છે હું કહે તમને. કારણ કે તો પહેલાં છે ને હું ગાય નહોતી આપતી. પહેલાં આપણે નાના હોઈએ અને આમ બધામાં ગયા તો શરમ બહુ થાય આપણને, પણ એવું ન હોય. એક વખત ગાઈ જાવ ને પછી તમારામાં હિંમત બહુ એટલે બહુ જ. એટલે આ જો જશોમતીવાળી ધૂન છે ને હું પહેલેથી ગાતી, પછી હું હજી ગાઉં. હું તમને ગાઈને સંભળાવું, પણ ઘડીક હું ગાસ બંધ કરી અને પછી સંભળાવું. 2 કડી આખી સંભળાવી મસ્ત. મારો અવાજ કેવો છે તમે કહેજો. પછી પાછા મજાક નહીં ઉડાડતા હો કે આવો છે ને તેવો છે ને. ધૂનનો મજાક હું ઉડાડવાની? તો વાંધો નહીં, નકર ઘણા એમ કે તમારે ગાવાનો શોખ છે ને આમ છે ને કંઈ નહીં. કેવું લાગે ને એ ખાલી તમે કહેજો, એમ હું ગાય 2 શબ્દ. તો ફેમિલી હું આવી ગઈ છે ઉપર અને આપણે આવ્યા છે શટર બંધ કરવા, કારણ કે વાગી ગયા છે 7:45. આપણે શોપ વધારવાનો ટાઈમ થઈ ગયો છે. પેન પપ્પા નીચે છે, નીચે તે બધું લે છે ને એવું કરે છે. મેં ઉપર જાઉં શટર બંધ કરતી આવું. અને મેં આજે તમને કીધું ને કે હું તમને ધૂન ગાય અને સંભળાવી કે હું ધૂન ગાય, પણ નીચે બહુ અવાજ હતો જ્યારે વાહન ને બધું નીકળતો હોય કે નહીં, એટલે બહુ અવાજ આવતો. એટલે ઉપર મેં કીધું હું ધૂને તે ગાતી આવું, તમને સંભળાવતી આવું અને શટર બંધ કરતી આવું, એટલે 2 કામ થઈ જાય. તો હાલો હું તમને ગાઈને બતાવું કે ધૂન મને કેવી આવડે છે એમ. આજે આખા વિડીયોમાં આપણે એમ જ કર્યું, પણ સત્સંગ જ એવો હતો ને એટલે બહુ મજા આવી ગયા આપણને સત્સંગ સાંભળવાનો. અને સત્સંગ હોય ને તો બહુ મજા આવે. ક્યારેક જવું જરૂરી છે સત્સંગમાં, પણ આપણે ઉંમર થાય નહીં. એવું ન હોય કે ઉંમર થાય તો જ જવાય એમ. સત્સંગમાં બધા જતા હોય, આપણે અત્યારે ટાઈમ નથી એવો એટલે નથી જતા. પછી જાવું આપણે. તો કાંઈ નું તમે છે ને ધૂન ગાઈને બતાવું એમ. જશોમતી કાનુડાને વારો કાનો માખણિયાનો સોર, વાલે મારે દીધેલા 12 યુગાડા, વાલે મારે દીધેલા 12 યુગાડા, વાલે મારે સાવી વય નાના તાળા તોડા, કાનો માખણિયાનો સોર. જશોમતી કાનુડાને વારો કાનો માખણિયાનો સોર, વાલે મારે સિકેથી મૈલા ઉતારા, વાલે મારે સિકેથી મૈલા ઉતારા, વાલે મારે ખાધા થોડા ને ટોળા ઝાઝા, કાનો માખણિયાનો સોર. આ ધૂન છે ને મારી ફેવરિટ ધૂન છે, કારણ કે આમાંથી શું ગાતા શીખે. આ ધૂન મને ગમે ત્યાં કે ને સ્ટેજ ઉપર કહે ને તોય હું આ ધૂન ગાઈ દઉં એમ. ધૂન તો મને બહુ ઘણી બધી આવડે છે. ક્યારેક હું સંભળાવતી રહે બહુ મસ્ત. પણ ખાસ એ કોમેન્ટ કરજો કે મારો અવાજ તમને કેવો લાગે. આપણે કોઈ ગાયક કલાકાર તો નથી, પણ મને બહુ મજા આવે ધૂન ગાવાની, લગ્ન ગીત ગાવાની, ધૂન ગાવાની. તો સારું હાલો હવે આપણે નીચે જઈ. બેન બહુ બધું કામ કરે છે, થોડું કામ કરવા લઈ ગયા આપણે જઈએ હવે નીચે. સારું ફેમિલી, હવે છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવ્યા એટલે મારા ફેની ને મારા મમ્મીની રામાયણ ચાલુ સરસા. 2 તો મેં બઠ્ઠા પડેલા હતા, પાછા વળી અમારા બેન બઠ્ઠા પડી ગયા. શું થયું? તાવ ને શરદી. ખોટું બોલે એમ? વાહ, તું સાચું બોલશો. બાંધવામાં તો પેલું તારું જેટલું નહીં. હમણાં ઈ આજ કેવું હતું, શાક પડ્યું હતું, બેનું ટિફિન કર્યું, થોડુંક શાક પડ્યું હતું. ઈ મારે શાક ને ખાવું કરી ગયો. ઈ મેં પાછું શાક કર્યું રીંગણા બટાકાનું ને તે ભાઈ ખાતું. આ એટલો તો ખાલી એ તો મેં શું કીધું, એ મા દીકરાની સરસામાં આપણે નહીં પડવાનું. પણ અમારા અત્યંતાને છે ને ખરેખર આ તબિયત બગડી ગઈ છે અને તાવ આવી ગયો છે. અત્યારે ત્યાં આંજણી હેરાન કરતી, આંજણીમાં રાહત થઈ તો તાવ આવી ગયો. કા આવી ગયો ને તાવ? એને તાવ આવી જશે. એનો તો મગ બાફી નાખ્યો. મગ આ ઈ હારા તો મગ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, આવી નાઈને તે શાંતિ થાય. એ વાત બરાબર છે. નાઈ નાખી તમારે હાટો સા મૂક્યો ને અત્યારે અંદર મગ બાફી દીધા ને આપણે જમવાનું તો તૈયાર જ હોય એટલે ખાવા બેન પેલા મગ બાફી દો તો બાપ દીકરી બેન થોડા પાણી પીવાનું છે, તમારે પોતાને પીવાનું છે. બધાય પી બધા ઉધરસમાં રાહત રહી ને એમ. હા તો કાંઈ વાંધો નહીં. મગ બાફી નાખ્યો અત્યારે અંદર કળતર આવ્યું દવા પાવાની છે, ટીકડી જઈને તૈયાર જ કરી છે. ટેબ્લેટ એની છે, દવા પાઈ અડધી પાઈ દો ને. હા અડધી પાઈ દેવાનું, સારી રાહત થઈ જાય. મારી મમ્મી જો બગા હા ખાય, મારા પપ્પા વે જ્યાં કારખાને માથું હા તો 11 દીની દવા ચાલુ કરી દેજો. અમે 5 વાગ્યાથી 7-8 વાગ્યા હે તો સારું કર્યું. હાવ લીંદરાના પાણી ગળે જ ન ઉતરે. લોકો આ કેમ થઈ ગયો એમ. કોને તમને છે? પપ્પા અમારા સ્કૂલમાં છે ને હર આખરી તારીખે 3 વાગે છૂટાય, અડધો દિવસ. એ સારું કહેવાય. એ તો અમારે હતું પહેલા.
મજા જ આવે પણ આ સ્કૂલમાં પહેલી વખત થાય છે ને એટલા વર્ષથી ભણતા ને કોઈ દી આખર તારીખ આવી હતી નહીં પેલા આવતી પાંચમાં આમાં ભણતો ને ત્યારથી. હા વરસ દોઢ વર્ષ તેમ બંધ કરી દીધું કોરોના પછી આવી હતી નહીં હા ક્યારેક એક વર્ષ રાખે ને એક વર્ષ ન રાખે એવું પણ આખર તારીખ ને આવડે ઓછી જ ખબર પડે છે આવે ને તે રાજી થાય કારણ કે આ વખતે તો રાખ્યું છે કે આખર તારીખે વહેલા રજા પડી જાય એમ અમારે તો ઓલરેડી પડી જ જતી એ મહિનાનો છેલ્લો દિવસ હોય કે ને એટલે આખર તારીખે શનિવારે હા, શનિવારે આવડા ને દર શનિવારે જ શનિવારે. પડતી અમારે પડતી હતી પેલા 4 વાગે છૂટવાનું. હા હવે નથી પડતી ને કાંઈ નહીં હવે હાલો રસોઈ કરી નાખો ખાવા બી છે હાલો. રસોઈ તો બનેલી જ છે ને બનેલી જ છે રસોઈ તો ભાખરી ને આપણે કાંઈ શાક રોટલો દૂધ તમારા હાટુ ચા બનાવ્યો અને અત્યારે તમને મગ બાફેલા ખાઈ લેવાના છે આ તો કાંઈ વાંધો નહીં મગ બાફેલા ખાઈ લેવું કારણ કે મગ છે ને એ આમ તાવ હોય ને એની માટે બેસ્ટ એટલે પાણી પીને તો સારું રહે એમ. મગ છે ને તાવને ધક્કો મારી કાઢવા કરે મગ એટલા ઉત્તમ હો તાવ માટે એટલે તો મગ બાફા બીમાર માણસ માટે હરેક માટે બાફેલા મગ બાફેલા મગ ગમે એવું ટાઇફોઇડ છે મેલેરિયા છે પાણી પીધા કરો ને એટલે તમને રાહત બતાવે કાંઈ નહીં હવે છે ને આપણે છે ને ફેમિલી હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો હવે જમી લઈ તો છે ને હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય